નથી કોઈના નામ નહીં. એટલે આ તો ઉદાહરણ માટે મેં કીધું એકને એક ભટજીને ક્યાં બધું પહેરાવી દઉં, વળી કાલથી અડધી કલાક વધારે મોડા આવશે એમ. કારણ કે નવું છે, હજી કોઈને હું ઓળખતો નથી. એટલે કાંઈ પણ એવું લાગે તો મને ક્ષમા કરજો, હું બહુ બુદ્ધિમાન નથી, બુદ્ધુ છું ખરેખર તો. એટલે કહે છે કે સંકલ્પ વિકલ્પાત્મક મન, નિશ્ચયાત્મિકા બુદ્ધિ. અને જ્યારે મનન ચાલે, વિચારો ચાલે અંદર કે આ આપણે સાંભળ્યું હતું એનો અર્થ આવો કરવો જોઈએ, સ્વામીજી આવું બોલ્યા હતા તો આ હવે સમજાણું બરાબર છે, આમ હોવું જોઈએ. એ બોલ્યા હતા એ ક્યાં સંગ્રહ થયેલો? આપણે કાંઈ પણ જોઈએ ને એ તરત એની છાપ અંદર બેસે. એક આલ્બમ હોય, આલ્બમમાં બધા ફોટા હોય ને, લગ્નના બધા ફોટા. પછી આપણે આલ્બમ જોઈએ તો જો આ પ્રસંગ હતો ને, આમાં મેં આ પહેર્યું હતું ને, આમાં આ હતું ને, આ મારી બેનપણી, આ મારા ભાઈબંધ, આ મારા વેવાઈને બધાને ઓળખાણ. આલ્બમ હોય ને એમાં આપણા ચિત્તમાં દરેક વસ્તુના સંસ્કાર અંદર સંગ્રહાયેલા હોય. જે કાંઈ અનુભવમાં આવે એ આપણા ચિત્તમાં જમા થાય. એ સ્ટોર રૂમ છે, એમાં એ આલ્બમ પડેલો હોય. હવે જોયું કે કંઈક અંધારું છે, ઝાખું ઝાખું અજવાળું છે, સંધ્યા થઈ ગઈ છે અને આમ વાંકું ચૂકું પડ્યું છે, એટલે આ આંખો છે એ જોવે, ઇન્દ્રિયો અંદર મનને મોકલે કે ભાઈ આવું વાંકું ચીકું છે, શું છે જરાક તપાસ કરીને કયો. એટલે એ તરત બુદ્ધિને કહે કે ભાઈ નક્કી કર આ શું છે એમ. બુદ્ધિ નક્કી કરે. એટલે બુદ્ધિ કેવી રીતે નક્કી કરે? પેલા આલ્બમમાં જોવે કે આવું વાંકું ચૂકું હોય તો શું હોઈ શકે? તો ભાઈ સાપે હોય, ભૂછિદ્ર હોય. ભૂછિદ્ર એટલે તિરાડ પડી હોય જમીનમાં, ધરતી કંબાઈ હોય તો તિરાડે પડી હોય, ઉનાળો હોય તો તિરાડ પડી હોય. જલધારા હોય, કોઈ કે પાણી ઢોર્યું હોય તો આમ હાયલું હોય. પછી દંડ હોય, લાકડી આવી ભાંગેલી વાકી ચોકી લાકડી પડી હોય, દોરડું હોય, ઘણું બધું હોય. હજી એ બધું ત્યાંથી જવાબ આવે બુદ્ધિનો, એની પહેલાં મન કહી દે સાપ છે એટલે ભાગો. મન છે ને એ માથાભારે કારકુન છે, એ ઓફિસરનું માને નહીં. એ જવાબ આવે એની પહેલાં કહી દે કે હા ઓકે ઓકે. ઘણા કારકુન ઓફિસોમાં હોય ને માથાભારે એવા, સાહેબનું ન માનતા હોય. અને મન આવું છે, એ કહી દે સાપ છે ભાગો ભાગો ભાગો. હવે સાપ ખરેખર નથી, દોરડું છે, પણ સાપ છે એવું માનીએ એટલે વાસ્તવમાં સાપ હોય એવી બધી અસરો થાય. શું થાય? રૂવાડા ઊભા થઈ જાય, શ્વાસ ફૂલી જાય, પરસેવો વળી જાય, પગ આવતો આવતો રહી ગયો, હા હા બચી ગયા બચી ગયા, ભાગો. અને પલાયન થવા માંડીએ, આપણે ભાગવા માંડીએ અને બીજાને બોલાવીએ કે દોડો દોડો, લાઇટ લઈને આવો, અહીંયા સાપ છે સાપ છે. જે સાપ હોય અને જે પ્રવૃત્તિ થાય એવી જ બધી પ્રવૃત્તિ થાય. આ જે દેખાય છે ને આખો સંસાર, દક્ષાબેન દેખાતા હોય, ભટકી દેખાતા હોય, જે કાંઈ દેખાતા હોય, પુરુષ છે, સ્ત્રી છે, બાળક છે, વૃદ્ધ છે, પશુ છે, પક્ષી છે, વૃક્ષ છે, વનસ્પતિ છે ભગવાન જ. મને દેખાય છે સાપ, છે તો દોરડું. મને સાપ દેખાય છે એને કહેવાય ભ્રમ, એને કહેવાય અજ્ઞાન. આ વેદાંતની ભાષાનું અજ્ઞાન. અજ્ઞાન એટલે જ્ઞાન નહીં એવું નહીં, વિપરીત જ્ઞાન, ઊંધું જ્ઞાન. હવે ખરેખર ભગવાન હોય એવું દેખાઈ જાય તો ગમે ત્યાં ગમે તેમ ચાલતું હોય તો વાંધો આવે કંઈ? પણ મને ભગવાન નથી દેખાતા, મને સ્ત્રી ને પુરુષ દેખાય છે, મને પાડોશી અને દુશ્મન દેખાય છે, મિત્ર દેખાય છે, ડાયો ને ગાંડો દેખાય છે, રૂપાળો ને કદરૂપો દેખાય છે. એટલે એ પ્રમાણે વર્તન થાય છે. જો આપણી બધી સમસ્યાઓનું કારણ આપણું અજ્ઞાન છે. આપણે ભગવાને જ આ બધા વેશ લીધા છે, બધા જ વેશ. આપણું શાસ્ત્ર કે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવ અદ્વિતીય. એક અને અદ્વિતીય પરમાત્મા હતો, બીજું કાંઈ હતું જ નહીં. તો આ બધું આવ્યું ક્યાંથી? એણે જ બધા વેશ લીધા. આની વચ્ચે આગળ આવશે ત્યારે આની ખૂબ ચર્ચા કરીશું આપણે. આમાં આગળ જઈએ તો કહે છે કે આવું એને વરદાન મળેલું કે દેખતા ટૂંકમાં જાગ્રત અવસ્થામાં, પ્રકાશમાં કે અંધારામાં, દિવસે કે રાત્રે, મનમાં કે વિચારોમાં જે કાંઈ ચાલતું હશે એ તને દેખાશે. એટલે એના મનમાં શું ચાલે છે એ હવે પછીનો જે શ્લોક છે ને એ ખરેખર દુર્યોધનના મનની વાત છે. એ કેમ જાણી ગયો? કારણ કે એના મનના વિચારો જાણી શકે એવું એને વરદાન હતું. એવી એને દિવ્ય ચક્ષુ એટલે આ આંખો નહીં, એવી દિવ્ય દ્રષ્ટિ, એવી દ્રષ્ટિ મળી હતી. દ્રષ્ટિ વસ્તુ જુદી છે. આપણે એ તો ભાઈ એ તો દ્રષ્ટિવાળા માણસ છે, એને બધું સૂજી જાય. સૂજવું બહુ મહત્ત્વની વસ્તુ છે. કે આપણને તો આપણને ન સૂજ્યું, એને કેમ ખબર પડી ગઈ? તો કે એ તો વિદ્વાન છે ભાઈ, એને તો સમજાઈ જાય ને. આપણને કાંઈ આવું ન સૂજે. ખરે ટાણે સૂજવું એ બહુ મહત્ત્વની વસ્તુ છે. તો અહીંયા કહે છે કે તને આ બધું એના વિચારોમાં જે કાંઈ ચાલતું હશે એ બધું તને સૂજશે. એટલે હવે પછી દુર્યોધન મનમાં શું વિચારે છે એ પછીના શ્લોકમાં 10મા શ્લોકમાં કહે છે, એ આપણે બોલીએ. અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ
ત્વિદમે તેષામ પર્યાપ્તમ ત્વિદમેશેતામ ત્વિદમેશેતામ બલમ ભીમાભિરક્ષિતમ. આ એક સમજી લઈ પછી આગળનો લઈએ. જો ભીષ્માભિરક્ષિતમ અસ્માકમ ઇદમ બલમ અપર્યાપ્તમ, આખું એક વાક્ય આવી રીતે થાય. ભીષ્માભિરક્ષિતમ એટલે કે ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી, અસ્માકમ એટલે આપણું, ઇદમ બલમ એટલે આ સેના બળ, ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલું આ આપણું સેના બળ કેવું છે? અપર્યાપ્તમ, અપર્યાપ્ત છે, અપરિમિત છે. અપર્યાપ્ત એટલે અપૂરતું. હવે 11 અક્ષોની સેના અપૂરતી લાગે છે અને આગળ કે છે તું એટલે જ્યારે ભીમાભિરક્ષિતમ એતેષામ તત બલમ પર્યાપ્તમ, અને ભીમ વડે રક્ષાયેલી તેની સેના છે એ કેવી છે? પર્યાપ્ત છે, પૂરતી છે. અને આપણી તો આટલી બધી છે તો એ અપૂરતી છે. બે અર્થ થાય છે. અપર્યાપ્તનો અર્થ પહોંચી વળે એમ છે એવો અર્થ થાય, અને પર્યાપ્તનો અર્થ મર્યાદિત છે એવો અર્થ થાય. પણ મહાત્માઓ મોટે ભાગે આવો અર્થ કરે છે, કારણ કે એના મનની બી ગયેલો છે, અંદર ડર છે ને, એટલે આટલી મોટી સેના એને પર્યાપ્ત લાગતી નથી. ઘણી વખત આપણે શું છે, આ પર્યાપ્ત શબ્દ વાપરતા જ હોય છે ને, આપો આપો, ના ના બસ આટલું પર્યાપ્ત છે. આપણે કંઈ પીરસતા હોય કોઈ તો કે ના ના બસ આટલું પર્યાપ્ત છે, આટલું પૂરતું છે. પર્યાપ્ત એટલે પૂરતું, માપસર થઈ ગયું, હવે આથી વધારે નહીં જોઈએ. તો કહે છે કે ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી સેના અપર્યાપ્ત છે, અને ભીમ વડે રક્ષાયેલી એતેષામ તેઓની સેના પર્યાપ્ત છે, પૂરતી છે. અને એટલે તમે શું કરજો? એના પછીના શ્લોકમાં કહે છે હવે શું કરવાનું. આવું એને લાગે છે કારણ કે પોતાને અંદર ડર હોય ને, અને જ્યારે ડર હોય ને ત્યારે નાની વસ્તુ એ આપણને બહુ મોટી દેખાતી હોય. નાની એવી બીક આવવા, નાનો એવો કંઈક વિક્ષેપ આવવાનો હોય ને તો આપણે આમ ધડકતા હોય કે અરે શું થશે શું થશે. બીક જ મોટી હોય, આવી જાય ત્યારે એમ પાસ થઈ જાય. કેટલાય જીવનમાં સંકટો આવ્યા, પણ આવ્યા પહેલાં કેટલું આમ અંદર થતું હતું, અરે શું થશે આમાં. તો કેવું કોરોના આવ્યું ત્યારે કેવું થતું હતું, હવે આમાં તો ભગવાન બચાવે, બચીએ તો સારું. આમાં આમ હાવ અંગતમાં અંગત હોય ને એને મળવામાં આપણને સંકોચ થાય. ઘરના હોય ને એને આપણે જરાક 2 વખત હાથ ધોઈ નાખ. 7 ખોટનો દીકરો હોય ને તોય કહી દે 2 વખત હાથ સરખાઈ ધોઈને પછી ઘરમાં આવજે, બૂટ બારે કાઢી નાખ, મોજાએ કાઢી નાખ, બધું બાર, અને એ સીધા ડોલમાં નાખ. અંદર ડિટર્જન્ટનું પાવડરનું પાણી કરીને સવારથી જ રાખ્યું હોય, પછી પલાળવાય ન જાય. કેટલી બધી બીક હતી. સાચી હતી, ખોટી નથી એમ નહોતું કહેતા, પણ જેટલું જોખમ હતું એના કરતાં અનેક ગણું આપણને લાગતું હતું. એટલે એ મહાન સંકટ લાગતું હતું. સંકટ મોટું જ હતું, પણ એટલું મોટું નહોતું કે આપણે શું કહે છળી મરીએ. બીકમાં ઘણીના હાર્ટ ફેલ થઈ ગયા. આ ધરતીકંપ થયો ત્યારે તમને ખ્યાલ છે, લોકો ત્રીજા માણસથી ભૂસકા માર્યા હતા, અને ભૂસકો મારીને મરી ગયા અમુક તો. ભયંકર હતો નો ડાઉટ. કોરોનામાં કેટલાયને એટેક આવી ગયા હતા, અને કેટલાય તો ઘર ખાલી થઈ ગયા. તમારા આ સ્વામીજી માન બેચ્યા છો, કદાચ તમને ખ્યાલ નહીં હોય, પણ આખા ગુજરાતમાં સૌથી વધારે કોરોનાથી ઇફેક્ટેડ હું હતો. હું તો આ તો ઈશ્વરે બચાવ્યો હોય કે તમારે હજી કીડવાઈ નગરમાં ક્લાસ લેવા જવાના છે, પૂરું કરીને આવો, અધૂરું મૂકીને ક્યાં આવ્યા, પાછો મોકલો ત્યાંથી ભગવાને. 74 દિવસ હોસ્પિટલ માર્યો હતો, અને 49 દિવસ બેભાન અવસ્થામાં હતો, અને એ દરમિયાન 2 એટેક આવ્યા હતા. કાંઈ બાકી નહોતું, બધું આવી ગયું. ક્યારેય હોસ્પિટલમાં ગયો જ નહોતો. કેવું લાગે? પણ છોકરાએ ખૂબ હિંમત રાખી. ડૉક્ટરે 3 વાર તો રજા આપી દીધેલી કે નહીં સાહેબ, જીવ નીકળી જાય પછી જ લઈ જાય, કે હવે બચ્ચે એમ નથી તમે લઈ જાઓ કરે. તો કે ના સાહેબ, ભલે જે ખર્ચો થતો હોય થાય. ખૂબ ખર્ચો ખૂબ કર્યો, ભગવાનની કૃપા. અમારા ગુરુજીએ ખૂબ પ્રાર્થના કરી, બધાએ ખૂબ પ્રાર્થના કરી, મારા માટે યજ્ઞો કર્યા, આ બધું. પણ અંદર ડર હોય ને એટલે નાનું સંકટ એ આપણને મોટું દેખાય, એમ કહેવાનો અર્થ એ છે. એટલે કહે છે કે આપણી ભીષ્મ દ્વારા રક્ષાયેલી એટલે ભીષ્મ સર સેનાપતિ છે, એના દ્વારા રક્ષાયેલી છે એ સેના મને અપર્યાપ્ત લાગે છે. અને ભીમ દ્વારા સામે ભીમ છે એ સેનાપતિ છે આજે, તો ભીમ દ્વારા રક્ષાયેલી સેના જે છે એ મને પર્યાપ્ત લાગે છે. તો હવે શું કરવાનું? તો આગળના શ્લોકમાં કહે છે, જુઓ હવે મહત્વનું આવે છે. ચ સર્વેષુ અયનેષુ, બોલો 12મો શ્લોક આપણે બોલવાનો છે. તમે કાઢો.
ચ સર્વેષુ અયનેષુ યથા ભાગમ અવસ્થિતાઃ ભીષ્મમેવાભિરક્ષन्तु ભવन्तઃ સર્વ એવ હિ. ચ અને તેથી, મને જે બીક છે તેથી, એની સેના પર્યાપ્ત છે, આપણી સેના અપર્યાપ્ત છે. ચ એટલે અને તેથી સર્વેષુ અયનેષુ યથા ભાગમ અવસ્થિતા ભવંતઃ, એટલે કે આથી બધા મોરચે, સર્વેષુ અયનેષુ એટલે બધા મોરચે, બધા દ્વારે પોતપોતાની જગ્યાએ, યથા ભાગમ પોતપોતાની જગ્યાએ સજાગ રહીને, યથા ભાગમ અવસ્થિતમ, અવસ્થિતમ એટલે રહીને, પણ જેમ તેમ નહીં, સજાગ રહીને, બધા જ પોતપોતાના મોરચે સજાગ રહીને તમે લોકો શું કરશો? ભવંત એટલે તમે લોકો શું કરશો? સર્વે એવ હિ ભીષ્મમ એવ અભિરક્ષંતુ, બધા ભીષ્મ પિતામહનું રક્ષણ કરજો. આ વિચિત્ર વાત નથી લાગતી? મુખ્ય છે, મહાન છે. બીજા બધાને લડવાની સૂચના આપવાને બદલે એમ કે તમે બધા પોતપોતાના મોરચે સાવધાન તો રહેજો જ, પણ ભીષ્મ પિતામહને ઘેરો ઘાલીને રહેજો, રક્ષણ કરજો. એટલે એને ફરતા વીંટળાઈને રહેજો ને એકલા ન મૂકતા. શું કામે? શેનાથી રક્ષણ કરવાનું છે? એ તો બધાને પહોંચી વળે માતા. ભીષ્મ પિતામહનું રક્ષણ કરજો. કેનાથી? પેલા શિખંડીથી. શિખંડીને શિવજીનું વરદાન હતું. એ પોતે કિન્નર હતો, પુરુષ નહીં, સ્ત્રી નહીં. ભીષ્મ પિતામહ એને પુરુષ નહોતા ગણતા. પેલા સ્ત્રી હતો, પછી એક પેલા શું કહેવાય, દેવલોક ને એની નીચે શું આવે, નૃત્ય ગાન ને શું કહેવાય એને? કિન્નર તો કહેવાય ને, શું કહેવાય? ગંધર્વ. એક ગંધર્વે એને કીધું ભાઈ મારું પુરુષત્વ તું લઈ લે એમ. કારણ કે એની સગાઈ થઈને પછી બહુ અપમાન થયું હતું ને એવું થયું હતું ભાઈ આ તો સ્ત્રી છે. એટલે પછી કારણ કે એને પુત્રની જેમ જ ઉછેરીને મોટો કર્યો, કપડાં પુત્રના જ પહેરાવતા. પછી ગંધર્વે એને પોતાનો પુરુષત્વ આપ્યું, એટલે હવે પુરુષ બની ગયો. ભીષ્મ પિતામહ કે એ નો હાલે, આ તો છોકરી હતો એમાંથી છોકરો થયો, એ નો હાલે, એ તો કિન્નર કહેવાય એમ. હું એની સાથે યુદ્ધ ન કરું, હું બૈરાઓ સાથે યુદ્ધ ન કરું. એ જમાનો એવો હતો, સ્ત્રીઓ ઉપર હાથ ન ઉપાડે. લૂંટારાઓ, ઇવન કાદુ મકરાણી જેવા લૂંટારાઓ પણ સ્ત્રીઓને નહોતા લૂંટતા. એ ડાકુ શું કહેવાય, પેલા બહારવટિયાઓ, એ બહારવટિયાઓ પણ સ્ત્રીઓને હાથ ન અડાડતા. એટલે એ જમાનો એવો ખાનદાનીનો જમાનો, ખેલદિલીનો જમાનો. એટલે કે શિખંડી જો મારી સામે આવશે તો એની સામે હું હથિયાર નહીં ઉપાડું, આવી એણે પ્રતિજ્ઞા કરેલી. એટલે ગમે તેમ કરીને શિખંડી એની સામે ન આવવો જોઈએ. એ રીતે તમે ભીષ્મ પિતામહનું રક્ષણ કરજો, અને તો આપણે જીતેલા છીએ. જો ભીષ્મ પિતામહ રક્ષાઈ ગયા તો બીજા કોઈની ત્રેવડ નથી કે પિતામહને પરાસ્ત કરી શકાય. ઈચ્છા મૃત્યુ છે, જ્યારે મરવું હોય ત્યારે મરે, બાકી મરે જ નહીં. જો એ હાથ હથિયાર હેઠા મૂકી દે તો વાત જુદી છે. અને જો સામે શિખંડી આવશે તો એ હથિયાર હેઠા મૂકી દે કે ભાઈ આની સામે ન લડાય, આ તો સ્ત્રી છે, એ તો અબળા કહેવાય એમ. એટલે એક સરસ વ્યાખ્યા હતી, મને યાદ આવે છે પણ નથી આવતી, અહીંયા અટકી ગઈ છે. અબળા અને સબળા, બહુ સરસ વ્યાખ્યા છે એના માટેની. યાદ આવશે ત્યારે કહીશ તમને. તો એટલા માટે કહે છે કે તમે બધા ચારે બાજુથી પોતપોતાના સ્થાને રહીને ભીષ્મ પિતામહનું રક્ષણ કરજો, અને તો આપણે જીતેલા નક્કી. અને જો ભીષ્મ પિતામહનું રક્ષણ નહીં થાય તો આપણને બાકી કોઈ બચાવી શકે એમ નથી. આ કેને કહે છે? દ્રોણાચાર્ય આરે વાત કરતા હતા પણ એને કંઈ ધ્યાન ન આપ્યું. એટલે મનમાં વિચાર કર્યો કે અરે આપણી સેના તો અપર્યાપ્ત છે, એની પર્યાપ્ત છે. એટલે હું માનો ભટ્ટ જ્યારે વાત કરતો હોય ને એ ન સાંભળે ને, એટલે મારી વાત ઉપર ધ્યાન ન આપે ને, એટલે ઊભો ત્યાં જ રહું, પણ બીજા બધાને સંબોધન કરીને વાત કરવા માંડું. તમને ખબર નહીં હોય આવું બને છે ભલા માણસ, હું એટલે ભટ્ટજી તમને કહું છું, બાકી આવું બને તમે ઘણા બધા જાણ્યું હશે. આવી રીતે કરીને આપણે વાત કરીએ. એટલે દ્રોણાચાર્યએ ધ્યાન ન આપ્યું. એટલે સેનાના બીજા નાયકો હતા ને એની સામે ફરીને ત્યાં ઊભા કહે છે કે તમે બધા ભીષ્મ પિતામહનું ધ્યાન રાખજો. ઊભા છે દ્રોણાચાર્ય પાસે, કહે છે બીજા સેનાપતિઓને, અને વાત કરે છે ભીષ્મ પિતામહનું. જો કેટલો કન્ફ્યુઝડ પર્સનાલિટી છે, તમે વિચાર કરો. યુદ્ધની શરૂઆતમાં જ જો આવી અસમંજસ સ્થિતિમાં જે માણસ હોય એનું શું થાય બીજું?
આપણને એમ થાય કે 11 અક્ષોણી સેના, ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય અને કર્ણ અને વિકર્ણ અને આવા યોદ્ધાઓ, એક એક જણો ખાલી આખી સેના માટે પૂરતો થઈ જાય, છતાં કેમ હારી ગયો? કારણ કે મૂળ થળ જ પોલું છે, એમાં તમે કરો છો. થળ મજબૂત હોય ને તો વાંધો ન આવે. જે ઝાડના કોટરમાં, કોટર એટલે ઝાડ ઘણા મોટા ઝાડ હોય ને એમાં વચ્ચે બખોઈ હોય, તમે જોઈ હશે, જોઈ છે ને, એને કોટર કહેવાય. એ જે ઝાડના કોટરમાં અગ્નિ પેટાવી દો તો એ ઝાડ એને મેળે સુકાઈ જાય, એ પછી ઝાડ રહે નહીં. જેના કોટરમાં અગ્નિ હોય એ ઝાડ બચે નહીં, એ તો સુકાઈ જ જાય. એટલે કે થળ પોલું હોય એમાં આ થળ જ પોલું છે. જુઓ કેટલો બધો કન્ફ્યુઝડ અને કેટલો બધો ડર છે એના મનની અંદર. અને જેવો ભાવ એવો પ્રતિભાવ, મનમાં જેવો ભાવ હશે એવો જ પ્રતિભાવ આવશે. એટલે કહે છે કે તમે ભીષ્મ પિતામહનું રક્ષણ કરજો. કેનાથી? શિખંડીથી. બીજા કોઈની બીક નથી, શિખંડીથી બચાવજો. એટલે એની નજરે ન આવે, શિખંડીને આગો રાખજો. શિખંડી આવતો હોય એટલે બધા એને રોકી લેજો, ત્યાં એની સાથે લડજો, પણ અહીંયા સુધી ન પહોંચે. શિખંડી એ મહાન યોદ્ધો હતો, એટલે કહે છે કે એનાથી જો રક્ષણ થઈ શકશે તો પછી એને કોઈ મારી શકે નહીં. આ રીતે દુર્યોધન પોતાના પ્રત્યે અતિ ભાવ જોઈને, દુર્યોધનનો ભીષ્મ પિતાની વાત કરીને ભીષ્મ પિતાનું રક્ષણ કરજો, એટલે ભીષ્મ પિતા ખુશ થઈ ગયા કે દુર્યોધને મારા માટે આટલો બધો ભાવ છે, મારું રક્ષણ કરવાનું કહે છે. ખૂબ અત્યંત એના માટે ભાવ જોઈને એને ખુશ કરવા માટે, એને હર્ષ ઉપજાવવા માટે મોટેથી સિંહનાદ કરે છે. આવી જાઓ આમ કરીને, યુદ્ધમાં ન કરતા હોય સિંહનાદ જોરથી કરે છે, અને પછી શંખ વગાડે છે. એની વાત હવે આપણે આવતા મંગળવારે કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.